કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો અમદાવાદમાં વિરોધ થયો। સરસપુર રખિયાલમાં પ્રચાર માટે ગયેલા જિગ્નેશ મેવાણીનો સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો। રવિવારે કાળા વાવટા ફરકાવીને વિરોધ થયો। કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે જિગ્નેશ મેવાણી પહોંચ્યા હતા અને એ જ વખતે સ્થાનિકોએ તેમનો વિરોધ દર્શાવ્યો। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંક, જિગ્નેશ મેવાણી રવિવારે પ્રચાર માટે ગયા, કેવી રીતે, કોણે વિરોધ દર્શાવ્યો તેમનો? તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને હવે અંતિમ તબક્કો છે અને આવા સંજોગોમાં પ્રચારના પડઘમ જોરશોરથી ચાલી રહ્યા છે। આવા સંજોગોમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જેઓ અમદાવાદના સરસપુર રખિયાલ વોર્ડના ઉમેદવારોના પ્રચાર માટે ગયા હતા અને ઉમેદવારોને સાથે રાખી તેઓ પ્રચાર કરી રહ્યા હતા તે વખતે કેટલાક સ્થાનિક લોકો કાળા વાવટા લઈ અને ત્યાં આગળ પહોંચ્યા હોવાની ચર્ચા શરૂ થઈ છે। જોકે એક પણ વ્યક્તિ જે આ વિડીયોમાં દેખાય છે તે રાજકીય પક્ષના ખેસ કે ઝંડા ન હોય તે પ્રકારની સ્થિતિ છે। તેના કારણે સરસપુર રખિયાલના સૂત્રોનું કહેવું છે કે આ સ્થાનિક લોકો હતા અને ભૂતકાળમાં જિગ્નેશ મેવાણીએ જે પ્રકારના નિવેદનો આપ્યા હતા તેના કારણે તે લોકોમાં રોષ હતો, જેના કારણે આ કાળા વાવટા છે તે ફરકાવવામાં આવ્યા। જોકે ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો પણ ત્યાં ઘટના સ્થળ પર હાજર હતો અને ત્વરિત ધોરણે જિગ્નેશ મેવાણીને ઉમેદવારોની સાથે ઝડપથી તે જે આખો રૂટ હતો ત્યાં આગળથી નીકળવાની ફરજ પડી હતી। સ્વાભાવિકપણે આખી જે ઘટના બની તેમાં કોઈ ઘર્ષણની પરિસ્થિતિ ન સર્જાઈ હતી, પરંતુ ચોક્કસથી જે વિડીયો સામે આવ્યા છે તેમાં ઉમેદવારોનો નહીં પરંતુ જિગ્નેશ મેવાણીનો વિરોધ નાગરિકો દ્વારા કરવામાં આવ્યો હોય તે પ્રકારની સ્થિતિ અમદાવાદમાં રવિવારે સર્જાઈ હતી। કુશાંક, આભાર જાણકારી આપવા માટે। બે દ્રશ્યો અમે આપને દર્શાવીશું કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડ્યો। રખિયાલમાં વિરોધ થયો, ચાંદખેડામાં તો કકળાટ પણ ચાલુ છે। જિગ્નેશ મેવાણી જ્યારે રખિયાલમાં પહોંચ્યા ત્યારે તેમને કાળા વાવટા ફરકાવીને વિરોધનો સામનો કરવો પડ્યો, તો બીજી તરફ અમદાવાદ શહેર કોંગ્રેસમાં કંકાસ પણ વધ્યો। ચાંદખેડા વોર્ડના કોંગ્રેસ ઉમેદવારો અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વચ્ચે ડખો જોવા મળ્યો। પ્રચાર માટે જિગ્નેશ મેવાણી ચાંદખેડા પહોંચ્યા, જો કે પાર્ટીના 3 ઉમેદવાર ન જોડાયા। મેવાણી પોતાના માનીતા સુબોધ મુકુદને લઈ પ્રચારમાં એકલા ફર્યા। પેરાશૂટ ઉમેદવારને લઈને કોંગ્રેસમાં વિખવાદ છે। મેવાણી જ્યાં બેઠક કરવાના હતા તે સ્થળે કાર્યકરોએ તાળું માર્યું હતું। પરિણામે જિગ્નેશ મેવાણીને બેઠકનું સ્થળ જ બદલવું પડ્યું। પોતાને આક્રમક ગણાવતા જિગ્નેશ મેવાણીની કોંગ્રેસના જ 3 ઉમેદવારોએ ફજેતી કરી। કોંગ્રેસથી ચાંદખેડા વોર્ડથી રાજશ્રી કેસરી, વર્ષા કટારા, સુધીર પટેલ અને સુબોધ મુકુદને મેદાનમાં ઉતાર્યા છે।